અંતિમ સંસ્કારને લઈને દરેક ધર્મમાં અલગ અલગ રિવાજો હોય છે. હિન્દુ ધર્મમાં મૃતદેહને બાળવામાં આવે છે, જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકો મૃતદેહને દફનાવે છે. પરંતુ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરમાં અંતિમ સંસ્કાર કરવાની એક અલગ રીત છે. આ સિવાય અહીં મૃત્યુની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે અંતિમ સંસ્કારનો રિવાજ શું છે અને શા માટે ઉજવવામાં આવે છે. કિન્નર સમાજની આખી દુનિયા અલગ છે. તેમની જીવનશૈલીથી લઈને અંતિમ સંસ્કાર સુધી બધું જ અલગ છે. આ જ કારણ છે કે જ્યારે કિન્નર સમાજમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્માને મુક્ત કરવાની પ્રક્રિયા પહેલા કરવામાં આવે છે. આ માટે મૃતદેહને સફેદ કપડામાં લપેટવામાં આવે છે. મૃતદેહ પર કંઈ પણ બાંધેલું ન હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી મૃતકના આત્માને મુક્ત કરી શકાય. કિન્નર સમાજમાં કોઈના મૃત્યુ પર ઉજવણી કરવાનો રિવાજ છે. એવું કહેવાય છે કે કિન્નરના રૂપમાં નરકની જિંદગીમાંથી મુક્તિ મેળવવા માટે આવું કરવામાં આવે છે. બધા કિન્નરો મૃતદેહની નજીક ઊભા રહે છે અને તેમના દેવતા અરાવનને તેમની મુક્તિ માટે આભાર માને છે. એ પણ પ્રાર્થના કે તે કિન્નર તરીકે ફરી જન્મ ન લે. આ સિવાય દાન પુણ્ય થાય છે, જેથી પુણ્ય પ્રતાપથી ગુજરી ગયેલા કિન્નર આ યોનિમાં ફરી જન્મ ન લે. મળતી માહિતી મુજબ કિન્નર સમુદાયે અંતિમયાત્રા કાઢતા પહેલા મૃતદેહને પગરખા અને ચપ્પલ વડે માર્યો હતો. આ સિવાય દિવસ દરમિયાન ક્યારેય તેમની અંતિમયાત્રા કાઢવામાં આવતી નથી. તે હંમેશા રાત્રે બહાર કાઢવામાં આવે છે. તેની પાછળ એવું કહેવામાં આવે છે કે જો કોઈ બિનવ્યંઢળ કોઈ વ્યંઢળના મૃતદેહને જુએ છે તો તે મૃત કિન્નર બીજા જન્મમાં ફરીથી કિન્નર બની જશે. તેમના મોક્ષ માટે રાત્રે જ સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે. કિન્નરના અંતિમ સંસ્કાર ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. કહેવાય છે કે વ્યંઢળોને પણ બાળવામાં આવતું નથી. તેમના સમુદાયમાં મૃતદેહોને દફનાવવાની પરંપરા પણ ચાલી રહી છે. અંતિમ સંસ્કાર પછી સમગ્ર કિન્નર સમુદાય એક અઠવાડિયા સુધી ભૂખ્યો રહે છે.